નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું। ભારે વરસાદ બાદ સુરત શહેર જાણે એક વિશાળ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભટાર વિસ્તાર હોય કે આઝાદનગર કે સુલતાનાબાદ, ઠેર ઠેર પાણીના સામ્રાજ્યને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સ્થિતિ એટલી વિકટ બની છે કે ખાડીના ગંદા પાણી હવે લોકોના ઘરના આંગણા વટાવીને સીધા તેમના રસોડા અને બેડરૂમ સુધી પહોંચી ગયા છે। મારા સહયોગી કૃષ્ણા અત્યારે સુરતમાં છે અને સુરતની પરિસ્થિતિ સમજવા માટે કૃષ્ણાની સાથે સુરતથી જ સીધી વાત કરીશું। જી કૃષ્ણા, મારો સીધો જ સવાલ એ છે કે હાલ સુરતમાં શું પરિસ્થિતિ છે અને લોકોને શું સમસ્યા થઈ રહી છે? સુરતની સુરત બગડેલી સુરત અમે આપને બતાવી રહ્યા છીએ અને એક એવું ગામ કે જે દર વર્ષે ચોમાસું આવે એટલે આખું ગામ પાણીમાં હોય, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ નજરે પડે। આ સણિયા હેમાદ ગામ છે। આ ગામ ભલે કોર્પોરેશન વિસ્તારમાં આવી ગયું હોય, પરંતુ એની હાલત અત્યારે પણ દયનીય છે અને આ ગામ દર વર્ષે ચોમાસામાં કેવી સ્થિતિ, કેવી મુશ્કેલીનો સામનો કરે છે, કેવા સંકટનો સામનો કરે છે એ અમને આપને બતાવવાના છીએ। આ બોટમાં અમે આ ગામમાં જઈશું। મોટી સંખ્યામાં આ ગામમાં લોકો રહે છે, પણ તેમ છતાં આ જે મુખ્ય સમસ્યા છે એનો ઉકેલ હજુ નથી આવ્યો। આજે સણિયા હેમાદ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે એ અમે આપને આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી આપને બતાવીશું। જે જઈ રહ્યા છીએ આ કોઈ નદીમાં બોટિંગ નથી કરી રહ્યા। આ સુરતનું સણિયા હેમાદ ગામ છે। દાયકાઓથી આ ગામ એક સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને એ છે દર વર્ષે ચોમાસું આવે અને ખાડીપુરના પાણી આ આખા ગામમાં ફરી વળે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવા કમર કરતાં પણ વધારે પાણી અહીંયા ભરાયેલા છે। આખું ગામ પાણીમાં ગરકાવ છે। જળબંબાકારની સ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં। અહીંયા થોડો વરસાદ પડે તો પણ પાણી ભરાય છે, પણ આ વખતે એટલો વધારે વરસાદ વરસ્યો અને એના કારણે આ વખતે વધારે મુશ્કેલી પડી રહી છે। સામે હું આપને બતાવી રહી છું કે કેવી રીતે ત્યાં લોકો અત્યારે કેવી રીતે અહીંયાથી નીકળી રહ્યા છે। આ ગામમાં દર વખતે આ મુશ્કેલીનો સામનો આ ગામ કરતું રહે છે અને દર વખતે સવાલો કરતું રહે છે, દર વખતે પોતાની વ્યથા ઠાલવતું રહે છે, પરંતુ એનો ઉકેલ ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ છે। અહીંયાના ગામના લોકો સાથે પણ આપણે વાત કરીશું કે એમની પોતાની ફરિયાદો શું છે, એમની અપેક્ષાઓ શું છે, એમને કેવી સ્થિતિનો સામનો કરવા માટે દર વખતે મજબૂર બનવું પડે છે અને કેવી રીતે પ્રશાસન આ ગામ, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ગયું છે હવે, અને તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોવા છતાં પણ આ ગામનું જે સંકટ છે, મુખ્ય સંકટ છે, એ દૂર નથી થયું। જી કૃષ્ણા, મારે એ જાણવું છે કે શું સુરત મહાનગરપાલિકાના કામકાજથી લોકોમાં સંતોષ છે કે નહીં? અને આ સણિયા હેમાદ ગામમાં હું આવી છું। તમે જો કે કેટલી મુશ્કેલી છે। આ બધા જ લોકો અત્યારે પોતાના ઘરમાં ધાબા પર છે, કારણ કે આખો પહેલો માળ એ ડૂબી ગયો છે। કેવી તકલીફ પડી છે ભાઈ અહીંયા? સાહેબ, હવે 48 કલાક થઈ ગયા છે, પાવર પણ નથી, ઘરમાં પાણી પણ નથી, નાના નાના છોકરાઓ છે, આજે એટલા બધા ગભરાટ ને એવું થાય છે એમને કે बात ना पूछे, कारण के बिजली नहीं, पानी नहीं, एना माटे एमने भी कल से अभी 5 बजे हमको सामान मिला है, कल से कोई पूछने के लिए नहीं आया हुआ। कोई आया ही नहीं अभी तक यहाँ पर, ऐसा हालत है। अच्छा, मतलब તંત્રમાંથી કોઈ આવ્યું નથી? ફરક નથી આવ્યું, તંત્ર નથી આવ્યું, પાણી તક પણ આપવા નથી આવ્યું અત્યારે કોઈ। अच्छा, तो पानी भोजन નું શું વ્યવસ્થા છે? हमारे पास है, हमने मिलके कर रहे हैं। ઘરમાંથી જે છે ખાઈ લઈએ, ઘરમાંથી જે છે તે જ ખાતા છે। અને પાણી પીવાનું પાણી તો પેલું ભરેલું હતું પાણી તે જ છે, બાકી તો એ પૂરું થઈ ગયું છે, એ પતી ગયું છે, એ પણ પતી ગયું, એ પણ પૂરું થઈ ગયું છે। अच्छा अच्छा भाई, કેટલા વર્ષથી તમારે દર વર્ષે આવું પાણી ભરાઈ જાય? 10 વર્ષ 10 साल का होता ही है। વધારે આવ્યું છે, 2 ફૂટ વધારે છે દર વર્ષે આ ટાઈપનો भराई जाए पानी। 17 વર્ષથી આ પ્રોબ્લેમ જોઈએ છીએ। 17 વર્ષથી આ લોકો આ જ પ્રોબ્લેમ। અચ્છા, તંત્ર જે સાંભળે છે એને તમે શું કહેવા માંગો છો? કારણ કે હવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ ગામ આવી ગયું છે। સંજયબેન કે હવે નિકાલ કરાવો ભાઈ, તમે આનો કંઈક નિકાલ કરાવે તો અમને પણ સારું રહે, જેથી કરીને અમારે થોડું અમે રહી શકીએ આટલે પણ। તમે જુઓ આ ગામના લોકો કેવી રીતે અમે એમની સાથે વાત કરીએ છીએ, કારણ કે કોઈ એવો વિકલ્પ નથી બીજો કે એમને એના સુધી પહોંચી શકીએ। જી કૃષ્ણા, અને મારો અંતિમ સવાલ એ છે કે ત્યાંની પરિસ્થિતિ જોઈને તમને શું લાગે છે, ક્યાં સુધી સુરતવાસીઓની સમસ્યા દૂર થશે? આ ગામના માજી સરપંચ, હવે તો ગામ એસએમસીમાં છે, પણ માજી સરપંચ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ। તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો છો અને કેટલા જન્મથી અહીંયા, અને પહેલા આ વરસાદી પાણી આ ખાડી લાગે છે અમારે,
અને આ ખાડી અમારે કરોડ માંડવી થઈને આવે છે અને લગભગ 50-70 ગામનું પાણી લઈને આવે. પણ સરકાર ધારે તો આ પાણી જે 2-3 દિવસ જે રહી છે એનું સોલ્યુશન લાવવું હોય તો લાવી શકે. જે તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટને જે સણિયા હેમત ખાડીમાં જે છોડ્યો છે એને જો આગળ લઈ જાય અને મીંડોળા ખાડીમાં જો લઈ જાય તો એ આ સોલ્યુશન આવે. અને આ પાણી તો આવવાનું જ છે, પહેલાં પણ આવતું હતું અને હવે પણ આવશે. પણ આ પાણી લગભગ 3 થી 4 દિવસ જે રહી છે એનું સોલ્યુશન લાવવા માટે તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટનું જે કંઈ પાણી આ મીઠી ખાડી સણિયા ખાડીમાં છોડ્યું છે એ ખાડી સીધી પર્વત કુંભારિયા લિંબાયત થઈને ડાયરેક્ટ દરિયાને મળે છે. તો એ જે લાઈનો નાખી છે એ તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટની એ લાઈનને મીંડોળા નદી સુધી જો લઈ જવામાં આવે તો આ પાણીનું સોલ્યુશન આવે અને પાણી ઓછું આવે. પાણી તો આવશે જ ત્યારે પણ, એટલે પાણી સંપૂર્ણ ન આવે એવું તો થવાનું જ થવાનું જ નથી. મારા જન્મથી મેં આ પાણી જોઉં છું અને રેલ આવે જ છે અને આવતી રહેવાની જ છે. પણ આ જે કંઈ 3-4 દિવસ જે પાણી રહે છે એના માટે જો સરકાર વિચારે તો જે તાપી શુદ્ધિકરણની જે લાઈન અહીંયા સણિયા હેમત ખાડીમાં છોડી છે એને આગળ લઈ જાય અને મીંડોળામાં છોડે તો આનું સોલ્યુશન આવે અને 24 કલાકની અંદર પાણી ઉતરી જાય. કેટલા લોકો આ ગામમાં વસતા હશે? મિનિમમ 10,000. 10,000 એટલે કોઈ નાની સંખ્યા નથી, બહુ મોટી વસ્તી વાળું આ ગામ. એમાં એવું છે મારું જે પ્રોપર ગામ છે ને એની અંદર મિનિમમ 4 થી 5,000 છે. પણ બાજુની એની અંદર જે ડેવલપ થયું છે એના મહિને બધી રેસિડન્સી છે. આપણે અત્યારે હાલમાં વિવેક રેસિડન્સી પર ઉભા છે. હા બે ઓમ વાસ્તુ છે, બાજુમાં કૃષ્ણા પાર્ક છે અને વણીરાજ છે અને કૃષ્ણા પાર્ક સોસાયટી, એ બધા થઈને 10,000 માણસો થાય. અને પ્રોપર ગામ તો હજુ આગળ હશે? નહીં, પ્રોપર ગામ આપણે જે ખોડિયાર માતાનું મંદિર હતું એ પ્રોપર ગામ. બરાબર. તો આ તમે જે કીધું કે આ સોલ્યુશન પણ તમે આપો છો, પણ તમને લાગે છે કે કોઈ એવી દાનત દેખાય છે? ના દેખાય છે. કેમ કે અમારી જે લડત હતી, હું સરપંચ તરીકે પણ હતો ત્યારે પણ અમારી લડત હતી કે આનું સોલ્યુશન લાવો. એટલે સરકારે 18 કરોડ રૂપિયા સ્ટ્રોમ લાઇનના પાસ કર્યા, એ સ્ટ્રોમ લાઇન નાખી છે. પણ જે કોઈ જે કોન્ટ્રાક્ટર છે ને સાલા ભ્રષ્ટ છે. બધી લાઈનો હમણાં ચોમાસામાં બેસી ગઈ અને એક લાઈન હજુ કાર્યરત થઈ નથી. એ લાઈન ચાલુ થશે તો કદાચ અત્યાર પછીના 15-20 દિવસમાં આ લોકો લાઈન ચાલુ કરશે તો પાણી કદાચ ઓછું થાય. મિત્રો, સુરતની આ તસવીરો માત્ર પાણી ભરાવાની સમસ્યા નથી, પરંતુ તંત્રની નિષ્ફળતા અને લોકોની વેદનાની ચીસ છે. ભટાર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો હાલ રાત્રિના સમયે પણ જીવના જોખમે અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ખાડીપુરના પાણી ક્યારે ઓસરશે અને તંત્ર ક્યારે જાગશે તે સૌથી મોટો સવાલ છે. અમે તંત્રને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવે અને જનજીવન પુનઃ સામાન્ય બને તેવા પ્રયાસો કરવામાં આવે. અત્યારે બસ આટલું જ. ફરીવાર નવા વિષય સાથે મળીશ અને ત્યાં સુધી દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.